નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. ભારતના ગૌરવ અને સ્વર સામગ્રી લતા મંગેશકર. પ્રસ્તાવના: લતા મંગેશકર ભારતીય સંગીત અને સંસ્કૃતિના ઇતિહાસનું એક એવું અદ્ભુત નક્ષત્ર છે જેમનો મધુર અવાજ 7 દાયકા કરતાં પણ વધુ સમય સુધી કરોડો દિલો પર રાજ કરતો રહ્યો. તેઓ માત્ર એક પ્લેબેક સિંગિંગ પાર્શ્વ ગાયિકા નહોતા, પરંતુ ભારતના અવાજનું પ્રતીક હતા. દેશ વિદેશમાં તેમને ગાન કોકિલા, નાઇટિંગેલ ઓફ ઇન્ડિયાના અને સ્વર સામગ્રી જેવા આદરણીય બિરુદો મળ્યા છે. તેમણે 36 કરતાં પણ વધુ ભાષાઓમાં હજારો ગીતો ગાઈને ગીત સંગીતની દુનિયામાં એક અજેય રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પ્રારંભિક જીવન અને સંગીતના સંસ્કાર: લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો હતો અને કળા સંગીત સાથે ઊંડો સંબંધ ધરાવતો હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર કલાકાર હતા, જેમની પાસેથી લતાજીને સંગીતનો અમૂલ્ય વારસો મળ્યો હતો. ખૂબ જ નાની ઉંમરે જ્યારે લતાજી માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અકાળે અવસાન થયું. પરિવારના સૌથી મોટા સંતાન હોવાના કારણે પોતાના ભાઈ બહેનો મીના, આશા, ઉષા અને હૃદયનાથ તથા માતાની આર્થિક જવાબદારી લતાજીના ખભા પર આવી ગઈ. આ જ કારણસર તેમણે કિશોરાવસ્થાથી જ ગાવાનું અને નાની મોટી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. સફળતાની સફર અને અજોડ કરિયર: શરૂઆતમાં ઘણા સંગીતકારોએ લતાજીના અવાજને ખૂબ પાતળો કહીને નકારી કાઢ્યો હતો, પરંતુ તેમણે હિંમત ન હારી. વર્ષ 1949માં આવેલી ફિલ્મ મહેલનું ગીત આયેગા આને વાલા તેમની કારકિર્દીનો બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. આ ગીત સુપરહિટ થતાં જ આખું બોલિવૂડ તેમના અવાજનું દીવાનું બની ગયું. ત્યારબાદ 1950થી લઈને 2000ના દાયકા સુધી લતાજીએ ભારતના દરેક દિગ્ગજ સંગીતકાર જેમ કે સચિન દેવ બર્મન, શંકર જયકિશન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, A.R. રહેમાન અને દરેક પેઢીની અભિનેત્રીઓ માટે અવાજ આપ્યો. રોમેન્ટિક ગીતો, ભજનો, ગઝલથી લઈને દેશભક્તિના ગીતો સુધી તેમણે દરેક શૈલીમાં પોતાની કળાની સર્વોચ્ચતા સાબિત કરી. દેશભક્તિનો અમર અવાજ: વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધ પછી જ્યારે લતા મંગેશકરે દિલ્હીમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની હાજરીમાં કવિ પ્રદીપ દ્વારા લખાયેલું દેશભક્તિ ગીત એ મેરે વતન કે લોગો ગાયું, ત્યારે નહેરુજીની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ ગીત આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિનો જુસ્સો ભરી દે છે. પુરસ્કારો અને સર્વોચ્ચ સન્માન: લતાજીને તેમના જીવનકાળ દરમિયાન અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે, જેમાંથી મુખ્ય આ મુજબ છે. વર્ષ 1989માં સિનેમા જગતનો સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો. વર્ષ 2001માં ભારત સરકાર દ્વારા તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા. M.S. સુબ્બુલાક્ષ્મી પછી આ સન્માન મેળવનાર તેઓ દેશના બીજા જ ગાયિકા હતા. આ સિવાય તેમણે 3 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 4 ફિલ્મફેર પ્લેબેક સિંગિંગ એવોર્ડ્સ અને ફ્રાન્સ સરકારનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પણ મળ્યો હતો. ઉપસંહાર: 6 ફેબ્રુઆરી 2022ના રોજ 92 વર્ષની વયે મુંબઈમાં આ મહાન સંગીત સાધિકાએ અંતિમ શ્વાસ લીધા. ભલે આજે લતા દીદી શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે ગાયેલા હજારો અમર ગીતોના માધ્યમથી તેઓ હંમેશા દરેક સંગીત પ્રેમીના હૃદયમાં જીવંત રહેશે. લતા મંગેશકરનું જીવન આપણને શીખવે છે કે સખત મહેનત, પારિવારિક વફાદારી અને પોતાની કળા પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ માણસને કેવી રીતે યુગો યુગો સુધી અમર બનાવી શકે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.